અમે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, લોકલ ટ્રેડ યુનિયન, બેંકના યુનિયન લીડર, કૃષિ વિભાગના અમારા સાથીઓ બધા મળીને અમે એક આવેદનપત્ર બનાવ્યું છે અને આવેદનપત્ર કલેક્ટર થ્રુ અમે પીએમને મોકલાવવા માંગીએ છીએ। એમાં જે વિદ્યુતનો કાળો કાયદો છે, 4 લેબર કોડ છે, કિસાન વિરોધી જે કાયદાઓ છે, બેંકના અમારા કામદારોની જે માંગણી છે, બધાને અમે નેરેટ કરવાનું કામ કર્યું છે। અમારી વર્ષો જૂની માંગણી જે અમારા બેંક વર્કર્સને 4 દિવસ રજાનો છે 4 લેબર કોડમાં, જેમાં કામદારોને 1926ની અંદર થોડા ઘણા જે બેનિફિટ આપવામાં આવ્યા હતા એ બી 2026ની અંદર 100 વર્ષ પછી એને ગુલામી તરફ ધકેલી રહ્યા છે। એનો વિરોધ કરવા માટે આજે અમે નમણમ આપ્યું છે। દિવસે દિવસે સરકારને સમજ આવવી જોઈએ કે દિવસે દિવસે સંખ્યા વધી રહી છે। ગયા વખતે હડતાલની અંદર 20 કરોડ લોકો જોડાયા હતા અને આજે અમારા અંદાજ પ્રમાણે જે અમને ઇન્ફોર્મેશન મળી છે 30 કરોડથી વધારે લોકો, એટલે કે દેશના 25% લોકો જોડાઈ ગયા છે। એટલે આ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે। જો સરકાર સમજે તો ઠીક છે, નહીતર આવનાર સમયમાં બહુ મોટો દેશવ્યાપી આંદોલન ઊભું થશે અને એના માટે આ ભારત સરકાર જવાબદાર રહેશે।